નમસ્કાર મિત્રો, હું છું વિજય બારિયા અને વિજય બારિયા વ્લોગ્સમાં તમારું હાર્દિક સ્વાગત છે। અત્યારે હું છું કચ્છની અંદર ને કચ્છની અંદર ભાગ રાખું છું। તો અત્યારે શું કામ કરી રહ્યું છું તમને લોકોને દેખાડું। બાકી આપણે બકાલું જો તો અત્યારે તમને હું આ બકાલું દેખાડી દઉં છું। જો આપણી વાલોળ વાવેલી છે એ થઈ ગઈ છે ને આ છે મરચા। અત્યારે ચોળી વાવી છે, આ બાજુ છે લસણ ડુંગળી ને એ બધું। તો સાઉથ બકાલું કંઈક છે વાળીએ ને બાકી તો શું। તો અત્યારે જોઈએ, ચલો હવે શું કામ કરીએ છીએ આજે। તો આપણે આવી ગયા છે હવે ખારેકની અંદર અત્યારે કામ કરવા માટે। જે વચમાં જોઈએ આ કાંટા દેખાય છે એ કાંટા કાઢવાના છે। તો આપણે હવે આ થોડાક દિવસ આ જ કામ હાલવાનું છે, બીજું કંઈ કામ છે નહીં। તો ચલો અત્યારે હું કાંટા કાઢું છું, કેવી રીતે કાઢું છું એ તમને દેખાડું છું પછી। તો આપણે આ દાંતેડું લઈ લીધું છે, જુઓ આ દાંતેડેથી પછી અને આવી રીતે કાઢતા આવશું। જે વચમાં આપણે જ રાખી દીધા હતા અને ખારેકનો ફાલ મતલબ મોર ત્યાં જ આવે છે। તો બસ આવી રીતે એને કાઢતું આવવાનું છે। તો આ જો આવી રીતે બસ નીકળી ગયો કાંટા। તો ફટાફટ એવી રીતે હું કાઢી નાખું, કાઢી અને પછી તમને દેખાડું કે ઝાડ કેવું લાગે। જો પહેલાં આવું છે ઝાડ, કાંટા જ આ સાઈડમાં આપણે આગલી ફરક થોડો ટાઈમ પહેલાં કાઢી નાખ્યા હતા, પણ વચમાંના નહોતા કાઢ્યા। તો આપણે હવે એ ફટાફટ કાઢી નાખું, પછી હું તમને મળું। તો દોસ્તો આપણે કારેકના કાંટા કાઢી નાખ્યા છે, જો તમને દેખાડું છું। આ જો અહીંયા સુધી આપણે કાઢી નાખ્યા છે આના, આ બાજુથી દેખાય છે જો આ સામે। પછી આના પણ કાઢી નાખ્યા છે આપણે। આના તો કાઢી નાખ્યા હતા પણ અંદરવાળાના નહોતા કાઢ્યા। અંદરવાળા કાંટાના ફળા પણ આપણે કાઢી નાખ્યા કાંટા। અંદરવાળા ફળાના કાંટા પણ આપણે કાઢી નાખ્યા। તો હવે આપણે ફટાફટ હું બધી ખારેકના જેટલા થાય આજ સાંજ સુધી એટલી કરું, પછી તમને મળું છું હવે સાંજના ગાયનો ચરો કરવા ટાણું। તો દોસ્તો આજનું કામ આપણું થઈ ગયું છે બધું પૂરું। અત્યારે હું આવી ગયો છું રૂમ પર ને અત્યારે આપણે આગળ જ જે રૂમની આગળ જામફળ છે, જામફળ દેખાડું તમને કેવા થઈ છે। આ જો જામફળ આપણા, આ જો આવડા મોટા મોટા જામફળ છે। જો ત્યાં પણ આ ઝબલા બાંધેલા છે એ જામફળ છે। સામે પણ છે, અહીંયા પણ છે। તો આમાં ઘણા બધા જામફળ થઈ રહ્યા છે। આ બાજુ પણ છે, જો બહુ જામફળ છે અહીંયા કને। જામફળ પણ છે, આંબા પણ છે। આ જો આમાં જામફળમાં ડ્રીપ પદ્ધતિથી પાણી પણ જાય છે। ડ્રીપની લાઈન પાથરેલી છે। બધા જ છોડની અંદર આવી રીતે જ પાણી જાય છે, બધા ઝાડ જે જામફળના છે। તો અત્યારે આપણે હવે આ ખેતરમાં આટા મારીએ, બીજું તો કંઈ કામ નથી। તો બસ આવી રીતે આગળ જઈએ અને ડ્રેગન ફ્રૂટ બતાવું તમને। જો ડ્રેગન ફ્રૂટ બીજા વાવ્યા છે એ, તો આ જો ડ્રેગન ફ્રૂટ અત્યારે વાવેલા છે બીજા, જે અમુક જૂના છે અમુક નવા છે। આ છે, ત્યાં છે ને આપણી તુવેર જુઓ। બસ આજે આ જ કામ કર્યું છે, ફર્યા છે। હમણાં કંઈ કામ જ નથી આપણી વાડીએ, એટલે કંઈ ટેન્શન નથી આપણને। તો ચલો હવે મળું છું હું તમને કાલના વ્લોગમાં।